હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 5 જય જય ગરવી ગુજરાત। પાઠ 5ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે। તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે। તો ચાલો શીખીએ સ્વાધ્યાયના પ્રશ્ન નવા અભ્યાસક્રમ મુજબ। प्रश्न नंबर 1 वातचीत। सवाल नंबर 1 आ गीत में एवी कई बात आवी छे जे तमे पहली वार सांभळी होय। आ गीत में कुंतेश्वर महादेव द्वारा दक्षिण दिशा की रक्षा थवानी वात अने पूर्वजो पर्वत परथी आशीर्वाद आपे छे ते वात पहली वार सांभळवा मळी। 2 तमे तीर्थस्थान कोने गणो छो? जवाब में लखी शकाय मारी समझ प्रमाणे तीर्थस्थान एटले तीर्थ करवा जेवी पवित्र जग्या अथवा यात्रानुं धाम। आम अपना धर्मना पौराणिक अने पवित्र मंदिरों, नदीओ वगैरे ने हूँ तीर्थस्थान तरीके गणुं छूं। सवाल नंबर 3 तमे आवुं गुजरात विषे बीजू कोई गीत सांभळ्युं छे? कयुं? जवाब में लखी शकाय हाँ, उमाशंकर जोशीनु मळता मळी गई मोंघेरी गुजरात, गुजरात मोरी मोरी रे आ गीत मैं सांभळ्युं छे। આવી રીતે તમે જો કોઈ બીજું ગીત ગુજરાત વિશે સાંભળ્યું હોય ને તો લખવાનું છે। 4 તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે? ક્યારે? જવાબમાં લખી શકાય હા, અમે સહપરિવાર વર્ષમાં 1-2 વાર અંબાજી શક્તિપીઠના દર્શન કરવા જઈએ છીએ। આવી રીતે તમે જે યાત્રાધામની મુલાકાત કરતા હોય એવી રીતે તમારે અહીંયા લખવાનું છે। 5 તમને નદી કિનારે રહેવું ગમે? કેમ? હા, મને નદી કિનારે રહેવું ખૂબ ગમે। નદી કિનારે ઘર હોય તો દરરોજ નદીના પાણી પરથી આવતો પવન ઘરમાં શીતળતા આપે છે। ઘર નદીની નજીક હોવાથી દરરોજ સાંજે તેના કિનારે ફરવા જઈ શકાય છે। તેમાં નૌકા વિહાર પણ કરી શકાય છે। 6 સંપીને રહેવાથી શો ફાયદો થાય છે? સંપ એટલે સુમેળ, તેથી જ સુખના પર્યાય તરીકે સંપને ગણીએ તો કંઈ અનુચિત વાત નથી, કેમ કે સંપ અને સુખ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે। આ સંપમાં એટલી બધી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ત વાતને પણ શક્ય બનાવી દે છે। જ્યાં સંપ છે ત્યાં સુમેળ છે, ત્યાં વિજય છે, ત્યાં જ સદા સુખ છે। આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે, પણ સર્વ અંગો વચ્ચે સુમેળ છે, સહકાર છે અને સંપ છે, તેથી જ શરીર સુખમાં રહે છે। પણ એમનામાં જ્યારે પણ કુસંપની કે અસહકારની તિરાડ પડે છે ત્યારે દુઃખ ઊભું થવા લાગે છે। મિલમાં સાળ ખાતાના મશીનમાં 3 થી 4 હજાર તાર હોય છે, પણ એમાં જ્યાં સુધી તમામ તાર સંપથી રહેતા હોય ત્યાં સુધી મશીન ચાલે છે। જ્યારે પણ તેમાંથી એક તાર તૂટે છે એટલે કુસંપની શરૂઆત થાય તો મશીન તરત જ બંધ પડી જાય છે। જીવનમાં પણ રૂપિયાથી કે ધનથી સુખી જીવન નથી શકાતું, પરંતુ સંપથી, સમજણથી સુખી જીવન જીવી શકાય છે। પ્રશ્ન નંબર 2 નીચે આપેલ શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધીને લખવાનો છે। 1 ગરવી, તેનો સાચો અર્થ થશે ગૌરવશાળી। નીજ એટલે પોતાનું। અરુણું એટલે લાલ રંગનું। સંતતિ એટલે સંતાન। કસુંબી એટલે કેસરી। રક્ષા એટલે રખેવાળી થશે। પ્રશ્ન નંબર 3 આપેલા શબ્દના અર્થ મુજબ નીચેનામાંથી જે વાક્ય સાચું હોય ત્યાં ખરાની નિશાની કરવાની છે। 1 સંતતિ, સંતાન। સાચું વાક્ય થશે ગૌરી ગાય એ બોડી ગાયની સંતતિ છે। 2 અરુણું તો સોનેરી રંગનું। સૂર્યનું અરુણું કિરણ પડ્યું અને અમે જાગ્યા। પ્રશ્ન નંબર 4 નીચે આપેલા શબ્દોના શિષ્ટ રૂપ લખો। 1 પ્રભાત તો પ્રભાત। પૂર્વ તો પૂર્વ। સોહે તો શોભે। યુદ્ધ તો યુદ્ધ। દિશે તો દેખાય। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દ લખવાના છે। રાત પ્રભાત। 1 અંકિત તો રીત। જાત તો સાક્ષાત। અંબામાત તો કાળીમાત। મહાદેવ તો દેવ। સાગર જયકર। આવી રીતે આપણે કાવ્યમાંથી શોધીને જ શબ્દ લખવાના છે। પ્રશ્ન નંબર 6 નીચે આપેલા જોડકા જોડો। અ સાથે બ ને જોડવાનો છે। ઉત્તર અંબામાત, દક્ષિણ કુંતેશ્વર મહાદેવ, પૂર્વ કાળીમાત અને પશ્ચિમ સોમનાથ। પ્રશ્ન નંબર 7 આપેલા વિકલ્પોમાંથી યોગ્ય કારણ શોધો। 1 કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે, કારણ કે એ સાચી જીવનશૈલી મળે છે। 2 ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે, કારણ કે
ચારેય દિશામાં એમના સ્થાનકો છે. 3. સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. 4. આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. પ્રશ્ન નંબર 8. ઉદાહરણ મુજબ નીચે આપેલ બે શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ કરો. ઉદાહરણ છે કમ્પ્યુટર અને વેદવ્યાસ. તેના આધારે વાક્ય બનાવ્યું છે કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જડ્યો. આવી રીતે આપણે ઉદાહરણ મુજબ શબ્દ આપ્યા છે એમાંથી વાક્ય બનાવવાનું છે. ફ્રીજ, ચંપલ. અમે નવું ફ્રીજ લેવા ગયા ત્યારે બાજુની દુકાનમાંથી મારા ચંપલ પણ લેતા આવ્યા. 2. ચા, સાગર. હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ પર સાગર જોઈ રહ્યો હતો. ફોન, સંપ. હું ફોન પર વાત કરતા કરતા મિત્રો સાથે સંપ રાખવાની વાત કરી રહ્યો હતો. 4. ખીલી, મધ્યાહ્ન. મધ્યાહ્ન સમયે બગીચામાં ફૂલો ખીલી ઉઠ્યા. 5. પર્વત, પપ્પા. હું પપ્પા સાથે ઊંચા પર્વત પર ફરવા ગયો. પ્રશ્ન નંબર 9. પ્રશ્નોના જવાબ લખો. 1. કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર, પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલા છે. 2. કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે? પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે. એના થકી જ ગુજરાત ગૌરવ બનતું છે. આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ. એ ભલી રીત શીખવી જોઈએ. 3. ગરવી ગુજરાત એટલે શું? ગરવી ગુજરાતનો અર્થ થાય મોટું, વિશાળ, ગૌરવશાળી, ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત. 4. ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો. ગુજરાતમાં તાપી, નર્મદા અને મહી ઉપરાંત બનાસ, ભાદર, દમણગંગા, હિરત, કંકાવટી, ખારી, મસ્ચુ, નાગમતી, રૂપેણ, સાબરમતી, સરસ્વતી, શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે. મચ્છુ નદી. આ નદી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં વહેતી મહત્વની નદી છે. 141 કિમી જેટલી લંબાઈ ધરાવતી આ નદી મોટા ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે. માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા, મસોરો, આસોઈ, ખરોડિયો, બેટી, સાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ ભળી જાય છે. દંતકથા અનુસાર એકવાર મહાદેવજી ક્ષીરસાગરને કિનારે પાર્વતીજીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા. એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલાં જ એક જીવતા માણસને ગળી બેઠો હતો. શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઈક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો. મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસ મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયા, જેણે હઠયોગ તરીકે ખ્યાતિ મેળવી. હઠયોગ પ્રદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો. મત્સ્યેન્દ્રનાથના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથને ગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આસક્તિ હોય. બંને પુત્રોને નદી કિનારે મારી નાખ્યા. આ બંને પુત્રોને નદીના માછલાઓનો અવતાર મળ્યો. આ મચ્છ કે મત્સ્ય પરથી મચ્છુ તરીકે ઓળખવા લાગી. 5. ગુજરાતના મહિમા વિશે લખો. ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમુદ્ર પરનું રાજ્ય છે. ગુજરાતની ધરતી પર નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મોટી નદીઓ વહે છે. ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી, વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે. તેના કિનારે કંડલા, વેરાવળ, બેડી, માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે. ગુજરાતના ઉભરાટ, તિથલ, સાપુતારા અને ચોરવાડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે. ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો, લેખકો અને કવિઓનો ફાળો છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, દયારામ, નર્મદ, કલાપી, મેઘાણી, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી, સુંદરમ, ગીજુભાઈ જેવા સંતો અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે. ઠક્કર બાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજ સેવકો ગુજરાતની ભૂમિના નરરત્નો છે. ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે. પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પ્રદેશ સાથે વેપાર કરતા રહ્યા છે. આઝાદી પછી ગુજરાતે પ્રગતિની હરણફાળ ભળી છે. ખેતીવાડી, શિક્ષણ, વાહન વ્યવહાર, ઉદ્યોગો વગેરે ક્ષેત્રોમાં તેણે ઘણો વિકાસ સાધ્યો છે. ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની અને પ્રેમાળ છે. 6. ગુજરાતને ગરવી ગુજરાત કેમ કહી હશે? ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો, મોટી નદીઓ,
પ્રસિદ્ધ યાત્રાધામો, સમૃદ્ધ બંદરો, સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો, લેખકો અને કવિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, સમાજ સેવકો, સાહસિક વેપારીઓ, સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે. પ્રશ્ન નંબર 10, કાવ્ય પંક્તિ સમજાવો. તે રંગ થતી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત. આપેલ કાવ્ય પંક્તિને સમજાવતા લખી શકાય: હે માં ગુર્જરી, અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે. ખરાબ સમય વીતી ગયો છે, સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. અહીં આપણા પાઠ 5ના સ્વાધ્યાય પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના ગુજરાતી વિષયના તમામ પાઠના નવા સ્વાધ્યાયના વિડીયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે, જે તમે ધોરણ 6 ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો